તમારું જીવન સારું ગયું, એમ કે 80 વર્ષ જીવ્યા સારું ગયું એટલે એમાં કે આપણા 50 વર્ષ બહુ સુખમાં ગયા, 30 વર્ષ નબળા, તો આપણે એમ કહીએ સરેરાશ જીવન સારું છે. અને જો સુખની વાત, સુખના સાધનો પણ જીવનમાં કયા અવસ્થામાં મળે એ બહુ મહત્વના છે. હવે તમે 80 વર્ષના થઈ ગયા અને તમે જીવનમાં આશા રાખી હતી બાળપણમાં એક મર્સિડીઝ કાર લેવી છે, અને 80મા વર્ષે તમારા દીકરાએ તમને ગિફ્ટ આપી, આપણે કે બેટા રાખ, હવે તો ક્યાંય જવાય એવું નથી, તો પછી મર્સિડીઝ શું કામ? એ યુવાનીમાં આવે તો કાજો. સુખ પણ જીવનની કઈ અવસ્થામાં આવે તો સુખ લાગે. તમે ઈચ્છા અને સંજોગ આ બંને ભેગા થાય ત્યારે સુખ ઊભું થાય. કે જે સમય, કારણ કે શું થાય જીવનમાં, જ્યારે ઈચ્છા હતી ત્યારે વસ્તુ નહોતી, જ્યારે વસ્તુ આવી ત્યારે ઈચ્છા મરી ગઈ હતી. મોટા ભાગે એવું જ થાય ને. વર્લ્ડ ટૂર કરવા જાઉં, યુવાનીમાં બહુ ઈચ્છા, બહુ કામ કરતા કરતા છે કે 80 વર્ષના થયા એમ થયું કે હવે તો પાડોશમાં જવાય એવું નથી, તો પછી સુખ શું કામ? એટલે યોગ્ય જે 20 વર્ષથી 50 વર્ષ વચ્ચેનો જે ગાળો છે ને, એ જો તમારો સુખમાં ગયો તો માનજો તમારું જીવન સુખી ગયું. સુખનો સારી રીતે અનુભવ કરી શકે એ અવસ્થા. પછી અવસ્થા એવી આવશે કે ખાલી વ્યવસ્થા જ કરતા રહી જશો. બેટા તમે ફરી આવો, હું ઘર સાચવીને બેઠો છું. પછી સાચવવાના જ કામ ના રહીએ. પછી આપણે કઈ ના સાચવીએ, પછી તો લોકો આપણને સાચવે. એટલે જીવનમાં અમુક સમય એવો છે જીવનનો કે એ સમયે જો તમારી કામનાની ઈચ્છા પૂરી થાય તો તમે સુખ જોડે ધર્મને કોઈ વાંધો નથી. ઘણીવાર લોકો સુખ અને ધર્મને વિરોધી માનતા હોય છે. અરે નાના, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આપણે ત્યાં તો ચતુર્વિધ પુરુષાર્થની વાત છે. ધર્મશીલ તો થાવ, પણ અર્થ, કામ, જીવનમાં બધું જ જોડાયેલું. ખૂબ સુખી થાવ, એટલા બધા સુખી થઈ જાઓ કે કોઈ સુખીની તમને ઈર્ષા ન થાય. તમે પ્રભુને પણ કહી શકો બે હાથ જોડીને, પ્રભુ મને ઘણું આપ્યું, હવે બાજુવાળાને આપ, હવે મારા ભાઈને સુખી કર, હવે પેલા વ્યક્તિને સુખી કર. એમ તમે બીજાના સુખી થવાની દુઆ કરી શકો એવા સુખી થાવ. પણ એક વસ્તુ યાદ રાખો, સુખી થવું એ સંજોગોથી નથી હોતું, એ સમજણથી હોય છે. જો સંજોગોથી જ ખાલી થતું હોત તો દુનિયામાં ઘણા સુખી થઈ ગયા હોત. એક કન્યા પરણીને આવી, પતિ પાસે આવી પત્ની, અને કેવા લાગી પતિ, મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તને સારામાં સારી ગાડી લાવી આપીશ, સારામાં સારું ઘર બાંધી આપીશ, દાગીના, સારામાં સારા કપડા લાવી આપીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. અને ઘણા લોકોને એવાને જોઈએ ને, આપણે બધું જ ભગવાને આપ્યું, છેલ્લે સ્વભાવથી દુખી થતા હોય. એને દિવસમાં એક બે ઝઘડા ન થાય તો મજા જ ના આવે. જો સંજોગો દુખી કરે તો સમજમાં આવે, પણ પ્લીઝ સ્વભાવથી દુખી ન થતા. કારણ કે આ તો પોતાનું જ પગ કુલાડીમાં મારવા જેવો છે. જો બધા જ સંજોગો અનુકૂળ છે છતાંય દુઃખ છે તો વિચારજો કે હવે મારે મારી અંદર કંઈક કામ કરવા જેવું છે, મારે મારી જાતને પરિવર્તિત કરવાની છે. હું કેમ સારા સંજોગોમાં પણ દુઃખી છું? એ જાતને પ્રશ્ન કરો, સમાધાન શોધો. મારી કઈ કઈ વસ્તુમાં મને ઉદ્વેગ થાય, દુઃખ થાય, મારે એનું સોલ્યુશન શોધવું છે, અને તાત્કાલિક સોલ્યુશન ગોતો. યુવાનના એક દિવસ કરતા વૃદ્ધનો એક દિવસ વધારે મોંઘો છે, કારણ કે એની પાસે દિવસ ઓછા છે, પેલાની પાસે વધારે છે. જે ઓછું હોય એની કિંમત વધારે હોય. અને એટલા માટે જ્યારે આપણે 60-70 ક્રોસ કરી ગયા હોય પછી તો આપણા માટે એક એક દિવસ બહુ મહત્વના છે. બીજા કોઈ પણ માટે, ભલે પરિવારના સ્વજન હોય કે અજાણ્યા હોય કે મિત્ર વર્તુળ, કોઈના માટે પણ આપણો એક દિવસ દુઃખી થઈને બગાડવો નહીં ક્લેશમાં. હા, એના દુઃખના સંજોગોમાં એને મદદ કરવા જાવ એ જુદી વાત છે. એમાં તો આત્મસંતોષ મળે છે, એમાં તો આનંદ મળે છે. દુઃખી પાસે બેસવાથી દુઃખી થવાતું નથી, એમાં તો આત્મસંતોષ લઈ કે ચલો એના દુઃખના ટાઈમે આપણે મદદ કરીએ. સુખી પાસે બેસવાથી દુઃખી થઈને આવીએ છીએ આપણે. લોકો એમ માની કે દુઃખી પાસે હતું ના, દુઃખી પાસે દુઃખ મદદ એને આશ્વાસન આપવા જાઓ ત્યારે તો આત્મસંતોષ આવે. પણ કોઈ સુખી પાસે જઈને બેસો, આ મારે ત્યાં તો આ ગાડી નથી, મારે ત્યાં તો આ ઘડિયાળ નથી, મારે ત્યાં તો આવું ઘર નથી, એટલે તરત દુઃખી થઈને આવીએ છીએ. એટલે સુખી લોકો દુઃખી કરે છે અને દુઃખી લોકો સુખ આપીને મોકલે છે. સુખ ક્યાં છે એ સમજાઈ જશે ત્યારે માણસને, જ્યારે ચાવી મળી જાય. સમજણની ચાવી નથી ને તો આ જ ફેરાવમાં રાખવું પડશે. જો સમજણની ચાવી નથી તો જીવનમાં બધુંય મળ્યું. પેલું કહેતા ને કે એક 80 માળનું મકાન હતું અમેરિકામાં, ન્યુયોર્કમાં, 4 મિત્રો રહે, અને જ્યારે ઘરે આવ્યા બહારથી કારમાં, એમને ખબર પડી કે ફ્લેટની ચાવી ઉપર લાઈટ જતી રહી છે, લિફ્ટ બંધ છે. શું કરીએ? 80મા માળે ફ્લેટ, તો ચારે નક્કી કર્યું કે 20-20 માળ સુધી એક એક જણા સ્ટોરી કે કોઈ
એટલે વાત કરતા 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 નીકળીશું એટલે 80મા માળે આવી જઈશું, ખબર નહીં પડે. પહેલા ચાલુ કરું 20 માળ આવ્યો, બીજાનો વારો 40 60મો માળ આવ્યો, ચોથાનો વારો આવ્યો 60મા માળે. એને કહ્યું બીજી તો મારે કોઈ સ્ટોરી નથી કહેવી, એટલું કહેવું છે કે ફ્લેટની ચાવી નીચે કારમાં રહી ગઈ છે. પાછો ધક્કો પડે કે નહીં? એમ જો ચાવી સુખની રહી ગઈ ને તો ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ, સમજણની ચાવી જો ભૂલી ગયા તો પાછો ધક્કો ખાવો પડશે. સ્થિત પ્રજ્ઞ થઈ. જો આપણે માણસ છીએ, એક વાત સમજી લો, આ બધા ગ્રંથોમાં ભગવાનના ઉપદેશ બરાબર છે, આપણે એની થોડી નજીક પહોંચીએ ને તો એ ઘણો આનંદ આવે એવો છે. પૂરા સ્થિત પ્રજ્ઞની અવસ્થા. કોઈ મહાનતમ વિચાર કોઈ આપનારા હોય પણ એને માણસની અવસ્થા અને એના સામર્થ્યને ભૂલવું ન જોઈએ. બિચારો માણસ છે, એ ક્યાં સુધી પહોંચી શકવાનું? આપણે કોઈ મહાપુરુષ કે એવા કોઈ દિવ્ય આત્મા નથી, આપણે સાધારણ માણસ છીએ. પરિવારમાં રોજબરોજ કામ કરીએ છીએ, સાચવીએ છીએ, પરિવારનું ધ્યાન રાખીએ છીએ, કેટલી જવાબદારીઓ છે, સાધારણ મનુષ્ય છે. અને એટલા માટે 100% થઈ જવું કદાચ આપણા માટે સંભવ નથી હોતું. પણ વિચાર કરો, બીજું કાંઈ નહીં, કલાક ઠાકોરજીની સેવામાં હોઈએ તો એક કલાક આવા થઈને ન રહી શકીએ? સ્થિત પ્રજ્ઞના જે આપણે લક્ષણ વિચાર્યા, ઠાકોરજીને રોજ સવારે ઉઠીને સેવામાં જતા પહેલા વિનંતી રોજ હાથ જોડીને કરવી કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હું એટલો સમય મને તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજે. હું એક ભક્ત બનીને રહું. એટલે જીવનના 2-3 પાસા આપણે જોઈએ છે ને. આપણા એક જ દિવસમાં કેટલી લાઈફના જુદા જુદા, આપણે 1 કલાક ઠાકોરજી સામે હોઈએ ત્યારે કેવા હોઈએ, અને પછી સેવામાંથી બહાર જઈએ ત્યારે કેવા આપણે હોઈએ. એ જ વ્યક્તિત્વ કેવું જુદું આપણને લાગે. એ જ વ્યક્તિ કલાક કેવો સારો હોય છે પ્રભુ આગળ, અને એ જયારે સંસારમાં જાય ત્યારે કેવો હોય છે, થઈ જાય છે, કેવા રૂપ બદલાઈ જાય છે માણસ. બસ પ્રભુ આગળ એટલા હોઈએ ત્યારે આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ ધારણ કરી અને એમ પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા 59મા શ્લોકમાં સુંદર રીતે સમજાવતા ભગવાન કહે, ભગવાન સમજાવે છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનામ. ઘણીવાર જેમ આપણે ગીતાજીમાં સાંભળ્યું, અનાસક્ત થઈ જવું, ઇન્દ્રિયોની લાલસા ન રાખવી, તો એમ ઘણીવાર આપણા શરીરને વિષયોથી દૂર કરી શકીએ પણ શરીરની ભીતર રહેલી કામનાઓને ન છોડી શકીએ, એની આસક્તિને ન છોડી શકીએ. અને એ મનમાં રહે છે જ. તમે વસ્તુઓનો ત્યાગ કરી શકો પણ મનમાંથી એ વસ્તુની આસક્તિને કાઢવી એ ઘણી કઠિન છે. પણ સ્થિત પ્રજ્ઞ એ છે જેણે મનમાંથી એ આસક્તિને કાઢી દીધી છે, જેને આકર્ષણ જ સમાપ્ત થઈ ગયા છે. એને કઈ વસ્તુ લલચાવી શકવાની? તમને કાંઈ જોઈતું જ ન હોય, જેમ સુખદેવજીને કહીએ અનુપેતમ અપેત કૃત્યમ, જેને કાંઈ પામવાની ઈચ્છા જ નથી અને ઈચ્છા જ નથી, એને કઈ વસ્તુથી લલચાવી શકાય? આપણે બીજા લોકોનું વાંક કાઢીએ કે એણે મને ગુસ્સો અપાવ્યો, એણે મને લાલચ અપાવ્યો, એણે મને આ કરી. એણે કરાવ્યું ક્યારે? જ્યારે આપણી ભીતર હતું ત્યારે ને. યદુનાથજી નહોતા કહેતા કે કોફીનો પગ લઈને જાઓ અને ઢોળાય, તો અંદર કોફી હતી ત્યારે ઢોળાય ને, પણ એ કોફી જ ના હોય તો કઈ ઢોળાય? અહીંયા તો આ વાસણને માંજીને એવું ચોખ્ખું કરી નાખ્યું છે કે ગમે તેટલા ઝટકા ને ઠોકર લાગે, અંદર કઈ છે જ નહીં તો ઢોળાવાનું છે. પોતાને નિરાહાર અનાસક્ત કરી દીધા છે સ્થિત પ્રજ્ઞ. મનમાંથી લાલસા સમાપ્ત થઈ ગઈ છે. આપણે વસ્તુઓથી ભાગવાની. જેમ સામે પેંડો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આપણે બધા તો પેંડાનો વાંક કાઢી છે. આને કારણે આવું, પેલાને કારણે આવું, આનાથી ભાગી જવું, પેલાનાથી ભાગી જવું. અરે પેંડાથી ભાગીશ પણ જીભ તો જોડે જશે ને, જેને ખાવાની ઈચ્છા છે. જ્યાં જઈશ એ જીભ પેંડાને શોધતી જ રહેશે, અને જ્યાં સુધી એને મળી નહીં જાય ત્યાં સુધી તને શાંતિ નહીં લેવા દે. સ્થિત પ્રજ્ઞ તો એ છે જેને પોતાની કામનાઓને સમાપ્ત કરી દીધી છે. જેને પોતાનાથી તૃપ્તિ મળી જાય ને, એને બીજે કોઈ વસ્તુ આકર્ષિત કરી શકતા નથી. આપણે આપણાથી તૃપ્ત અને સંતુષ્ટ નથી એટલે વસ્તુઓ મેળવીને તૃપ્ત થવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યક્તિ વિષયોથી તૃપ્ત થવાનો પ્રયાસ કરી, કારણ આપણને આત્માનો આસ્વાદ નથી આવે. ભગવદીઓ, મહાપુરુષો અનેક પ્રસંગોમાં, નારાયણદાસની વાર્તામાં આવે, રોજ રત્નો નીકળતા, સુઈ જતા ને તો ત્યારે કહેતા ભત્રીજીને બોલાવીને, આ તો બગાડ છે અને બહાર કાઢ. કુંભનદાસની વાર્તા જુઓ, રાજા માનસિંહ સોનાની આરસી લઈને આપવા માટે આવ્યા. કુંભનદાસ તમે શું માંગો એ આપી દઉં. પણ ભક્તોની નિષ્કંચનતા એના કર્મોના પરિણામ રૂપે નથી હોતી, એની પસંદગી હોય છે.
એને ચૂઝ કરેલું હોય છે કે મારા જીવનમાં મારે એવું કાંઈ નથી જોઈતું જેથી ભગવાનથી હટીને મારું ધ્યાન એના તરફ જાય. એટલે ભગવદીઓના જીવનમાં જ્યારે તમે નિષ્કંચનતા જુઓ ત્યારે એમ ન વિચારતા કે આમના કોઈ પાપ હતા કે આવ્યું છે. એમના પાપ નથી, એમની પસંદગી છે. ઘણી એવી તકો મળી છે કે આ બધું હટી જાય, બધું જતું રહે, પણ એમણે પસંદ એક વસ્તુ કર્યું કે જેનાથી મન ભગવાન સિવાય બીજે ક્યાંય ન જાય. માનસિંહ કહેવા લાગે તમારો વર્ષનો ભંડાર ભરાવી દઉં, સોનાની આરસી તમને આપી દઉં. કુંભનદાસ કહે પછી આરસી ને સાચવવામાં મન શ્રીનાથજીથી આરસીમાં જાય એના કરતા ઘરમાં ન હોય એ સારું. મારે જીવનમાં એવું કાંઈ ન જોઈએ જે મારા અને પ્રભુની વચ્ચે આવીને ઊભું રહે. એક ક્ષણવાર માટે પણ શ્રીજીમાંથી ધ્યાન હટીને એનામાં જાય એ મારે પ્રતિબંધ છે. ભોગને પણ પ્રતિબંધ કયો છે આપણે. મહાપ્રભુજી સેવા ફલ ગ્રંથમાં કહ્યું ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ બધા સેવા ફલમાં પ્રતિબંધ રૂપ છે. અને હોય એનો વિરોધ નથી, કારણ કે અંદર ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો છો ને તો પછી જરૂરી નથી કે સુકાયેલી મઠડી જોઈએ તો લડ્ડુ આવે તો એને સ્વીકારી લે. પ્રસાદ છે એને જમવાની બુદ્ધિ નથી, એને પ્રસાદની બુદ્ધિ છે. એટલે શું મળ્યું એની વિચાર નથી, પ્રસાદ મળ્યો એનો સ્વીકાર છે. એમ તમારા જીવનમાં જે કંઈ પણ મળ્યું, ભગવાન સુખ આપીને રાજી છે તો આપણે સુખ સ્વીકારીને રાજી છીએ. એ દુઃખ આપીને રાજી છે, આપણે દુઃખ સ્વીકારીને રાજી છીએ. એનું આપેલું મારા જીવનમાં મળેલો પ્રસાદ છે. અને પ્રસાદ વૈભવ આપીને છે તો એ આપીને સ્વીકાર છે, જેને કશાનો વિરોધ નથી. કારણ વિરોધ પણ આકર્ષણ છે. આ વસ્તુ મારે જોવી નથી એટલે સૌથી પહેલા આપણે એને જોઈએ, છે તો નહીં ને. હવે જોઈ જ લીધી તો પછી જોવી નથી એ ક્યારે? જે લોકો જે વસ્તુનો વિરોધ કે એનાથી ન જોવાનો આગ્રહ રાખે છે એ લોકો સૌથી પહેલા એને શોધે છે કે એ તો નથી ને. કારણ કે અમારો આ નહીં જોવાનો સંકલ્પ છે અને ન જોવાનો સંકલ્પ સૌથી પહેલા એને શોધાવે. તો મૂળ વાત એ છે તમે એની તરફ ભાગો કે એનાથી દૂર ભાગો, મૂળ વાત છે એનો વિચાર કેન્દ્રમાં છે. એ નજીકતા ભાગવાનો કે દૂર ભાગવાનો, પણ કેન્દ્રમાં તો એ વસ્તુ છે જ ને. એનાથી ભાગવાનું છે એટલે કેન્દ્રમાં એ છે. અહીંયા સ્થિત પ્રજ્ઞ પોતાના અંતઃકરણમાંથી એ આસક્તિઓને કાઢી અને કેટલા 84 વસુબાઓની વાર્તા વાંચો તો આપણા દરેક ભગવદીઓ એ સ્થિત પ્રજ્ઞના લક્ષણ તમને જોવા મળે, પ્રત્યેક ભગવદીમાં. અને આવા જે અનાસક્ત ભાવે, જેનો લેશ માત્ર પણ સંસારમાં જેને આસક્તિ નથી એ જ. અને એનું સૌથી સિરમોર ઉદાહરણ ગોપીજનો છે ને. ત્યાં દુર્વાસા મુનિનો પ્રસંગ નથી આવતો કે ભગવાન કહે ત્યાં જ્યારે જતા હોય છે એમ કે જો ભગવાન નિષ્કામ હોય તો સ્વીકાર કરું અને આ નિરાહારી હોય, ભોજન કરીને આયા અને નિરાહારી હોય તો સ્વીકાર કરું. એની આખી ગોપીઓની કથા આવે છે, જેની ચર્ચા છે. તો અનેકવિધ કથાઓ. કૃષ્ણ વિરહિની ગોપીઓને ગરહી મેં વનકીનો. ઘરમાં રહેતા રહેતા પણ લૌકિક કાર્યો કરતા કરતા પણ એમનું મન ભગવાનમાં છે. બધાને છોડીને જ્યારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે ગોપીઓ રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એક જ લાલસા છે એમના મનમાં, કૃષ્ણ દર્શન. બાકી બધા જ લાલસાઓ સમાપ્ત. ગોપીઓ ભગવાન જ્યારે બોલાવે છે ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ આપ, ભગવાન એમને સ્ત્રીના ધર્મો સમજાવે છે કે સ્ત્રીના પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એમાં જ એનું કલ્યાણ છે. ત્યારે ગોપીઓ કહે છે કે પ્રભુ એક વસ્તુ યાદ રાખો, આપે સ્ત્રીના ધર્મો કયા બધું બરાબર, પણ આપની વેણું સાંભળીને એ જ ક્ષણે સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે. એટલે અમને તો આત્માના જ ધર્મો લાગુ પડે છે અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ પરમ ધર્મ છે. આમ અનાસક્ત ભાવે જે રહે છે એ સ્થિત પ્રજ્ઞ. અનેક પ્રકારની આગળ ચર્ચાઓ કરી છે. 62 અને 63માં શ્લોકમાં સુંદર રીતે પરમાત્મા સમજાવે છે કે જીવ કોઈ એક વિષયનું ચિંતન કરે, જો એક ખોટી વિષયનું, એક કોઈ આસક્તિ મનમાં જાગી કોઈ વિષયમાં અને એનું મન ચિંતન કરવા લાગ્યું તો એ નાનકડી વસ્તુનું ચિંતન પણ માણસને છેક પતન સુધી લઈ જાય છે. એમ સમજાવતા પરમાત્મા બોલ્યા 62 અને 63. આખો પ્રભુ એક સરસ ચાર્ટ દોરીને આપણને આપી દીધો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થતા મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. એટલે આ કલયુગમાં રક્ષણ કરવા જેવું હોય તો આ બુદ્ધિ છે, વસ્તુઓ કે વ્યક્તિ નહીં. કારણ કે જે દિવસે બુદ્ધિનો નાશ થાય, બુદ્ધિ બગડે છે ને, ત્યારે વસ્તુ અને વ્યક્તિનો તો તમે જ નાશ કરી દો છો.
પછી માણસ પોતાનો જ છે, એને પછી જેની બુદ્ધિ બગડે ને એને પછી કોઈ દુશ્મનની જરૂર ન પડે, પછી પોતે જ પોતાનો સૌથી મોટો દુશ્મન બની જાય છે માણસ. શરૂઆત ક્યાંથી થાય છે? સર્વનાશની. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोह સ્મૃતિ વિભ્ર સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ધ્યાયતો વિષયાન પુંસઃ એક વિષયનું ધ્યાન. તમારા 24 કલાકમાં તમે સૌથી વધારે કઈ વસ્તુનું ચિંતન કરો છો? માની લેજો એ વસ્તુ કે એ વ્યક્તિનો જ પ્રભાવ તમારા ઉપર છે. તમને આખો દિવસ પૈસા અને કમાવાનું જ વિચાર આવે છે. ઘણા તો તીર્થમાં જાય ને, નાથદ્વારા જાય ને, અને ભીડ જોઈએ તો વિચાર અહીંયા એક રેસ્ટોરન્ટ ખોલી લીધી તો બહુ સારી ચાલે હો, ત્યાંય ધંધાનો વિચાર કરી નાખે. મેં જોયા છે ઘણા. જો જે જગ્યાએ જે ઉદ્દેશ્ય સાથે ગયા હો ને એ ઉદ્દેશ્ય જ્યારે તમારા મનમાંથી હટે છે ને પછી એ તમારી યાત્રા પણ નકામી થઈ જાય, યા તમારું એ કાર્ય નકામું થઈ જાય છે. ક્યાં કઈ બુદ્ધિ રાખીને જવું? તકલીફ એ છે દુકાને હોઈએ ત્યારે ઘરનું યાદ કરીએ, ઘરે હોઈએ ત્યારે દુકાનનું યાદ થાય. એમ પણ વર્ક ફ્રોમ હોમ જ્યારેથી થયું ત્યારથી ઓફિસના કામમાં લોકો બધા ઘરના જ કામ કરે ને ઘરના ટાઈમ પછી ઓફિસના કામ કરે. બધા સુઈ જાય ને પછી શાંતિથી રાતના કામ કરીશ. ઊંધું થઈ ગયું. પણ વર્ક ફ્રોમ હોમ હતું કે વર્ક ફોર હોમ હતું એ તો પછી લોકોએ આગળ નક્કી કરવા. લોકો કોરોનામાં શું શીખ્યા? તો પેલા ભાઈ એમ જ કીધું કે સાવેણી વાળતા વાળતા આગળ જવાય ને પોતું કરતા કરતા પાછળ અવાય. આટલું શીખ્યા. આ વર્ક ફોર હોમ થઈ ગયું. પણ સારું જ છે, જે કામો ભાઈઓએ ક્યારેય નતા કર્યા એ કર્યા નહીં, કરવા પડ્યા. આ તો શું કર્યા? બહેનો એટલી સરસ ટ્રેનિંગ આપી, બધા બધું શીખી ગયા. અને વચ્ચે વચ્ચે કરાવતા રહેજો એટલે ભૂલી ના જવાય. મૂળ વાત એ છે એક વિષયનું ચિંતન જે ચિંતન કરી રહ્યા છે. મારે આ કાર લેવી છે એટલે મનમાં આખો દિવસ ચાલે, હવે આ ક્યારે આવે, આ ક્યારે આવે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. હવે તો ગમે તે થાય, હું એકવાર જઈને પૂછી આવું કેટલાની આવે, લોન ક્યાં મળશે, એમાં કયા કયા ફીચર્સ છે, એટલે મન એનો સંગ કરવા લાગે. સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય, આની પાસે માંગીશ, લોન લઈશ, આ કરીશ, પણ હવે તો કામ ના બની ગઈ. એક ચિંતન હતું, એક વિચાર.